શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ જુનાગઢ અમદાવાદના સંસ્થાપક સદવિદ્યા સદધર્મ સંરક્ષક પરમ પૂજ્યપાદ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીનું મંગળ પ્રવચન સંમત 2041 ચોથને શુક્રવાર તારીખ 25/1/1985 વરડા પ્રથમ પ્રકરણનું 35મું વચનામૃતમ ચાલુ. શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. અને એવી દૂષિત બુદ્ધિ વાળો જ્યાં જ્યાં જન્મ ધરે ત્યાં ત્યાં ભગવાનનો અથવા ભગવાનના ભક્તનો દ્રોહ જ કરે. અને જેની બુદ્ધિ એવી દૂષિત ન હોય અને તે જો થોડી જ હોય તો પણ તે પોતાના કલ્યાણને અર્થે જતન કરતો થકો પાછો પડતો નથી. ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, એ કોઈ દિવસ ભગવાનને સન્મુખ થાય કે ન થાય? ત્યારે શ્રીજી મહારાજે કહ્યું છે, એ તો કોઈ કાળે ભગવાન સન્મુખ થાય જ નહીં. કોણ નો થાય? આગળ પ્રશ્ન એવો હતો કે બેની એક તો જાતિ બુદ્ધિ વાળો હોય તો એને ભગવાન ને ભગવાનના ભક્ત નો અવગુણ આવે, અને એકમાં તો બુદ્ધિ થોડી હોય તો એ ભગવાન ને ભગવાનના ભક્ત નો અવગુણ આવે નહીં, અને પોતાના કલ્યાણ ને અર્થે જતન કરવું એમાં એમ કે ઉપયોગ થાય છે એ બુદ્ધિનો. એ બે માં શું કારણ છે? તો જાદી બુદ્ધિ છે પણ પોતાના કલ્યાણ ને અર્થે નથી આવતી, થોડી બુદ્ધિ છે પણ પોતાના કલ્યાણ ને અર્થે આવે છે. એમાં કારણ એ છે કે જાદી બુદ્ધિ દૂષિત છે. કોઈ ભગવાન કે ભગવાનના ભક્તનો દ્રોહ કર્યો એને કરીને બુદ્ધિ તો ઘણી છે પણ એ પોતાના કલ્યાણ ને અર્થે ન આવે, દૂષિત થઈ ગયું. દૂધ તો 5 મણ જેટલું, પણ હવે ફાટી ગયું, મીઠું પડી ગયું. પછી એનું કઈ છાશી થાય નહીં, માખણી થાય નહીં. અમે એ જોયું ને, સરફ ને લાલ પડી ગઈ છે. હા, સરફ ની લાલ રોજર થઈ. એટલે આ જગતમાં અત્યારે બુદ્ધિ વાળા માણસો બહુ છે, પણ આ માર્ગે બુદ્ધિ વાળો ચાલે એવું હોય ને. એ બુદ્ધિ લૌકિક છે, દૈવી બુદ્ધિ નથી. દૈવી હોય તો જ આ માર્ગે ચાલે, નકર ન ચાલે. બુદ્ધિ બુદ્ધિ માં ફેર છે ને. બુદ્ધિ એક છે, હા, પણ એને આની છાયા પડી ગઈ અને આની છાયા પડી ગઈ. આ ઇલેક્ટ્રિક છે અને આગળ બલ્બ બીજો ચડાવો લીલો તો લીલો જ પ્રકાશ આપે. અંદર ઇલેક્ટ્રિક તો જે આ છે એ છે, પ્રકાશ બીજો આપી દે છે. એમ આસુરી અને દૈવી બે બલ્બ છે. જે ચડ્યો એ ચડી, એમાં ઓછા બધા અંશ હોય પાછા. ત્યારે વળી મુક્તાનંદ સ્વામી એ પૂછ્યું છે, હે મહારાજ, કોઈ રીતે એવી આસુરી બુદ્ધિ ના થાય તેનો જે ઉપાય હોય તે કહો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એક ક્રોધ, બીજું માન, ત્રીજી ઈર્ષા અને ચોથું કપટ. એ 4 વાના પરમેશ્વર સાથે તથા સંત સાથે રાખે નહીં તો કોઈ દિવસ એની આસુરી બુદ્ધિ થાય નહીં. પાંચો ફેરી નું જો આસુર, આ 4 વાના આવે છે એટલે આસુરી બુદ્ધિ થાય. 4 વાના ન હોય તો આસુરી બુદ્ધિ ન થાય. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એક ક્રોધ, બીજું ક્રોધ આપણામાં આવે. ક્રોધ તો આવે પણ આ ભગવાન અને સંત એની સાથે કે એમ. તમને ક્રોધ આવે? ક્રોધ તો આવે. આવે? આવે તો ખરું. મને આવે. ક્રોધ તો તમને તો તમને ક્રોધ નથી આવતો, તમારી બોલી જેવી આકરી છે એટલે માણસ લાગે તમે ખીજાણ. તો ખીજાણ ક્રોધ આવે તો આ કાલે લાલ થઈ જાય, કાલે લાલ થઈ જાય, એને થતો ભાઈ. ક્રોધ, બીજો માન, ત્રીજું ઈર્ષા અને ચોથું કપટ. એ 4 વાના ભગવાન ને ભગવાન ના સંત સાથે ન રાખે. જગતમાં તો હોય શું
જો આમાં એમ કહ્યું 4 વાના નો જોઈએ એમ નથી. એમ નથી. આમાં પૂરો અર્થ સમજજો. શું 4 વાના નો નાશ થઈ જાય એમ નહીં, પણ આની સાથે નો આની સાથે નો થવા દે. તો હોય એ માનવી સ્વભાવ જ છે. 3 ગુણ માંથી તો આ સર્જાણો છે. એ ગુણ ના જ ભાવ જાળી ગયા. રાજસ તામસ ભાવ તો ભેળો પડ્યો જ છે. રાજસ તામસ માં જ આવડા ભાવો છે: ક્રોધ, માન, ઈર્ષા અને કપટ. હવે એ બધે તો થાય છે, પણ આ 2 ઠેકાણે ન કરવા, એ જાળવી રાખ. આ બધું મર્યાદિત વસ્તુ છે. કોઈ વસ્તુ નાશ પામતી નથી. હો શું નાશ નથી પામતી. તમે ભણ્યા છો ને ખ્યાતિ અને અખ્યાતિ. સત્ખ્યાતિ, સત્ખ્યાતિ, અસત્ખ્યાતિ, અન્યથા ખ્યાતિ, અખ્યાતિ, અનિર્વચનીય ખ્યાતિ. હા, એ પણ એને બોલી લીધી પછી સમજ્યા છો ને એમ છો. આ જગત માં જે જન્મું છે એ કઈ નાશ પામતો નથી. ધર્મ બદલે છે ના. શું એનો વાપરવાની રીતિ બદલે છે. જો કન્યાઓ ક્યાં જન્મે છે? ગ્રસ્તમાં. ખરું? એના છોકરા ત્યાં જન્મા, છતાં બહાર કન્યા ખોળવા જાય છે ઘરમાં હોય તોય. એ રીતિ જ છે. કન્યા નથી જોતી એમ નહીં એટલે ક્યાંક દી આવે છે એવું નથી. હો, કન્યા તો એને જોઈએ છે, પણ એ બહાર થી લાવે. જો અને જો ઘરમાં હોય ને વાપરે તો જગતમાં કેવા કહેવાય. ક્રોધ, માન ને ઈર્ષા આ પંચભૂતના પૂતળામાં હોય હોય ને હોય. પણ મહેરબાની કરીને આ 2 ઠેકાણે એનો ઉપયોગ ન કરશો એમ કે શાસ્ત્ર. જો આ 2 ઠેકાણે ઉપયોગ કર્યો એટલે મુવા પડ્યા થઈ. પછી કોઈ જન્મમાં એનો ઉદ્ધાર નથી. આ જન્મમાં તો નથી, પણ બીજા જન્મમાં ઉદ્ધાર નથી. ક્રોધ, માન, ઈર્ષા ને કપટ. ગાંડો માણસ હોય એ ખીજા. કહેશે આ બહુ ગરીબ છે ને દયાળુ છે ને આવો જ, પણ એ ખીજાય. ક્યારે ક્રોધ નાશ નો પામે. ક્રોધ કેમ વાપરવો એની જ ખૂબી છે. શું 8 ઠેકાણે ક્રોધ થાય ને 8 ઠેકાણે ક્રોધ ન થાય. માન, માન રાખવું જ જોઈએ. મહારાજ કે તીખા બાણ જેવું વચન મારવું. જો ઉલટું શીખવાડ્યું. તીખા બાણ જેવું વચન મારવું. કોઈ ભગવાન ને ભગવાનના ભક્ત ને કનડતો હોય, દ્રોહ કરતો હોય, ત્યાં હશે એનું મોઢું બંધાય. આ જગતમાં એમ એ તો નપુંસક કેવો, હીરો કેવો, જેમ બોલી લે કે એનું મોઢું બંધાય. ઠીક, આપણે બેઠા હોય ને આપણી માતા અથવા તો બેન ને કોઈક ગાળ્યું દે ત્યારે કઈ જગ્યા એનું મોઢું બંધાય કે આંખ ઊંચી થઈ જાય એકદમ. ત્યારે એટલો ભગવાન ના ભગત માં હેત નહીં, તઈ નિરાતે બેહે ને. વિચાર કરવા જેવો છો. ક્રોધ, માન, ઈર્ષા ને કપટ એ હોય છે. વધારે પડતા હોય તો ઓછા કરવા, અને 8 ઠેકાણે તો નો જ કરવા. એમ કે એક ભગવાન ઉપર અને એક ભગવાન ના ભક્ત ઉપર. 2 ઠેકાણે 4 નો થઈ. એ કહેશે કે 2 ને 3 હાથ, તો મારી હાથ બેઠીને કબૂલ એમ કરી લઉં. થાય નહીં કોઈ. 2 ને 3 હાથ થાય, છતાં ભગવાન ના ભગત કહે તો હા પાડવી જોઈએ. હા પાડે કોઈ? ઉલટું કહે છે મહારાજ કઈક ભૂલ્યા લાગો કે હામો કયો સમજાવે પાછું. અને આ ભગવાન ના ભક્ત સંત હોય કે આ ધોળે લુગડે હોય. ખરું? આજ કોણ ઓળખે? આપણે જ આપણા ઘરની વાત કરીએ. આ સત્સંગ બોળો છે.
લુગડા ને સંત કહે છે કે સંત ને સંત કહે છે? કોણ ઓળખે? સાધુ ને ઓળખે છે કોણ? લુગડા ને પગે લાગે છે, કઈ સાધુ ને પગે લાગે છે? તો સાધુ ને ઓળખી ગયા કેવાય. કોઈ સાધુ ને ઓળખે? લગભગ ન ઓળખે, કોઈ ન ઓળખે. એમ માને મા બાપ તમે મળ્યા, અમારું આમ એમ બોલ્યા કરે, પણ ઓળખે નહીં. ઓળખે કોઈ નો. અને ઓળખવા પ્રયત્ન કરે નહીં કોઈ દી નો. શાક ને ઓળખે, આ ગોળ કહેવાય, ભીંડો કહેવાય, ગલકા કહેવાય, રીંગણા કહેવાય, એને ઓળખે. સાધુ ને કોણ ઓળખે ભાઈ? કેમ જશુભાઈ રીંગણા ને ઓળખે ને? એ રીંગણા ને બદલે ગાજર લેવે? કોઈ ન લે. એ આવડા તો બદલે જ લઈ જાય. પાછું હળેલું છે કે ગળઠું છે એ કાંઈ નહીં. સાધુ એટલે લુગડા એ સાધુ. એટલે હવે એને તમે ફૂગો ગયા અને કલ્યાણ જોઈએ એટલે એમાં કલ્યાણ મળતું હશે એમ ને? બેઠા એને કેમ બદલાવવો? એટલે બદલાવનારાય નથી, એને બિચારાને અક્કરી નથી. એક સાધુ 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 કાંઈ ખબર ન મળે. અને વાતે હાજી ગા યુગ એવો જ, એવું ખબર પડી જાય સતયુગ થઈ જાય પાછું. તો કળિયુગ ન રહે ને પાછું. આ તો કળિયુગ માં જીવવું છે બધાને. સતયુગ માં જીવવું જ કોઈ નથી જીવવું. જો આ બધી આંટીઓ છે. ક્રોધ, માન, ઈર્ષ્યા. જો કયું આગળ ઈર્ષ્યા કરવી તો નારદજી ના. જો ઈર્ષ્યા ન કરશો એમ કહ્યું. ઈર્ષ્યા કરવી તો નારદજી ના જેવી કરવી. તુંબરું એ ભગવાન આગળ ગાવણું કર્યું, રાજી થયા ને વસ્ત્ર અલંકાર આપ્યા. નારદજી ને પડી ખબર કે મળો આ ફાવી ગયો, મારે ગાવણું શીખવું. એવી મહેનત કરી, જુગ વયો ગયો. પછી ભગવાન આગળ ગાવા ગયા. ભગવાન કે તુંબરું ના જેવું નથી આવડતું. હો અરે હાથ મનવંતર સુધી ગાવણું શીખ્યા. એક મનુ એવા હાથ મનુ. હાથ મનુ એટલે કેટલા વર્ષ થાય? સમજીભાઈ ને ન ખબર હોય. હજારો નહીં હો, 2,16,000 વર્ષ જાય તેની હાથ મનુ થાય. કેમ? કેટલા થાય? ગણતરી કરી નથી કોઈ. લે ખગોળ ભૂગોળ નું વચન વાંચવું જોઈએ ને. મરી જાય. હાથ કયા? 14 એટલે કેટલા વર્ષ થયા? કેટલા થયા? 8 એ રાત્રિ દિવસ. હા તો અને ઓલાના 4 અબજ. ત્યારે આ 2 અબજ થાય. 2 અબજ વર્ષ સુધી નારદજી શીખ્યા. પાછા દ્વારકા પાછા જઈને ગાયો તો હજી તુંબરું ના જેવું નથી. પછી તુંબરું પાસે ગયા કે ભાઈ મને શીખવાડો, મારે ભગવાન ને રાજી કરવા છે. તુંબરું એ જરાક શીખવાડ્યું ને ગયા. હવે તમારું ગાવાનું સરસ કે છે. આ અલંકાર આપ્યા, વસ્ત્ર આપ્યા, બધું નારદજી ને આપ્યા. અરે ગાવણાથી રાજી થયા. બાલીબા ઈર્ષા હતી ભગવાન ના ભગત ની હારે. ઈ ગમતી નહોતી ભગવાન ને. હે ઈ ઈર્ષા કઢાવી. જેની પાસે જઈને ગાયું રાજી થઈ ગયા. વાર નો લાગી. મુકાવાનું પણ આમ મૂકવે. પણ આમ જાય ને અને જો ગઈ તો ઈ ભેગો કેવાય. ભેગો ધોળું કાળું ઓળખે નહીં. ઈ કેવો કેવો? આ લગભગ ધર્મ ના સંપ્રદાયો કોઈ ઓળખતા નથી. એ તો આ લુગડું દેખ્યો કે આ દંડ ગીરા લ્યો અને પાછો સાધુ માની દંડ. એટલે પણ સાધુ લુગડામાં બોલો કીર્તન આવડતો મૂઢમતી. જડબુદ્ધિ જેવા જડબુદ્ધિ જેવા પ્રભુ પાદને છે તો કર સંતનું પારખું. સંતનું પારખું કર. પારખ્યું કર તો કે આપડે એમાં ન જવું. એમાં ન જવું. આપડે પછી લાગી લેવું. કોઈ
માણસ કહેવાય નહીં. બોલો. રંગ પીત પાણે રંગ પીત પાણે સોનું ને પિત્તળ ના હોય એક સારખું. સોનું અને પિત્તળ રંગ એક, પણ ભાઈ ઈ ભાવમાં ખપતા હશે કોઈ દી. ત્યાં જગત માં તમે જોવો સંપ્રદાય ની ઘરેલો છે, આ અમારું કહેવાય ને આ અમારું કહેવાય. ઈ રંગ પીત પણ રંગ આવ્યો એટલે હોનું થઈ ગયું, પીળું થયું એટલે. હો બોલો. હોય સંત અનંત ફિરે જગ में હોય સંત અનંત ફિરે જગ में કહે દામ ચામ તેની દ્રગ में તો ભોલી ક્ષમા ઢોળે ભગવે તો ભોલી ક્ષમા ઢોળે ભગવે હે જડ બુદ્ધિ જીવ જડ બુદ્ધિ જીવ પ્રભુ પદને છે તો કર સંતનું પારખું. આમ માનીને સમાગમ કરવા જાય છે ને ઓળખી રીંગણા ને ઓળખ, એમાં છેતરાની ગાજર આવી જાય. અને આમાં તો વાંધો જ નહીં, તમારે લુગડું આવ્યું એટલે સજ લ્યો. હું એને તમે કહો. બોલો. અંગે ભસ્મ ઘસે શિરા જોઠ જટા ગળે માલ તિલક તન ચટા પટા મહે કામ ક્રોધ મદ મોહ ઘટા મહે કામ ક્રોધ મદ મોહ ઘટા હે જડ બુદ્ધિ જીવ જડ બુદ્ધિ જીવ. જેટલા ચટાપટા એટલા જ ઓલા ઘટા, એવું કીર્તન માં લખે. જેટલું બહાર ચટાપટા એટલા ઘટા ઘાટા માં લીબા પડ્યા છે. હવે આ તો એક ભગવું દેજો આ દંડ કર્યો લ્યો. હવે ક્યાં એને ખબર, આ બ્રહ્માનંદ સ્વામી ખોટું બોલતા હશે એમને. બોલો. જેની ગ્રંથિ ત્રણ જડ મોળ ગઈ સત્ય પદ માં કીધો વાસ સઈ. કઈ ત્રણ ગ્રંથિ એ અટક્યા જો નહીં માં વખતા ટકશે. અહમ ગ્રંથિ, મમત્વ ગ્રંથિ અને મૈથુન ગ્રંથિ. ત્રણ ગ્રંથિ. અહમ છૂટે, આ મારું છે એ છૂટે, અને એક મૈથુન ગ્રંથિ એ ગાંઠું છે. એવી તેલે પલાળેલી લિંગઠ વાળેલી છે, એ છૂટી ન છૂટે. ત્રણ ગ્રંથિઓ છૂટવી જોઈએ. છોડવા માટે આ પ્રયત્ન છે, પણ પ્રયત્ન જ નથી. બોલો. ત્રણ ગ્રંથિ. જેની ગ્રંથિ ત્રણ જડ મૂળ ગઈ. જડ મૂળ ગઈ પાછી છે. બોલો. જેની ગ્રંથિ ત્રણ જડ મૂળ ગઈ સત્ય પદ માં કીધો વાસ સઈ. એટલે શું? સત્ય સ્વરૂપ એવા ભગવાન આ ત્રણ ગ્રંથિ માં એની પ્રવૃત્તિ નાશ પામી ગઈ ને સત્ય સ્વરૂપ ભગવાન માં એનું મન સ્થિર થયું. સત્ય લોક માં સત્ય સ્વરૂપ એવા ભગવાન. સત્ય પદ કહ્યું જો, લોક નહીં. બોલો. સત્ય ભગવાન ને જ કહેવાય, એમાં તેની વૃત્તિ. બોલો. બ્રહ્માનંદ કહે તેની શરણ લયે બ્રહ્માનંદ કહે તેની શરણ લયે હે જડ બુદ્ધિ જીવ જડ બુદ્ધિ જીવ પ્રભુ પદને છે તો કર સંતનું પારખું. આપણે મંદિરે બધા જઈએ છીએ, આ દૃષ્ટિએ જઈએ છીએ ને, જ્ઞાન થઈ જાય. વિચાર કરજો જરાક. અને કોઈ સંભળાવે ખરું? હવે આ ચોપડીઓમાં જ પડ્યું છે. ઘણી ચોપડી ન ઉઘાડે કોઈ, પરચાની ચોપડી ઉઘાડે. અહીંયા પરચો દીધો ને અહીંયા પરચો દીધો ને અહીંયા પરચો દીધો. પછી તમને હેળવી દીધા આશીર્વાદમાં. સ્વામી આશીર્વાદ દેજો, આશીર્વાદ દેજો. શેના? આ લોકના.
કોઈ મુવા પછી મારું કલ્યાણ થાય એવો આશીર્વાદ તો માગે જ નહીં. તમારે છોકરાનું હક પણ નથી થતું તો જટ થઈ જાય કે એ આશીર્વાદ નાણા મળે પાછા. અને અમારો દીકરો ડાયો થાય ને જાજુ કમાય એના આશીર્વાદ હોય ને બંગલો હારો બંધાય કે આ સત્સંગ છે. બોલો થઈ ગયું ને? માટે એ જાળવાના પરમેશ્વર સાથે તથા સંત સાથે રાખે નહીં તો કોઈ દિવસ એની આસુરી બુદ્ધિ થાય નહીં. જો આપણામાં ઘટ ગાલી ગયા સાધુ નો ગુણ નો લેશો એ જ ઉપદેશ ન કરો. એટલે પગે લાગ દંડોત કર તારું કલ્યાણ થઈ જાય. કલ્યાણ થઈ જાય ને. પણ સાધુ કેવાય કોને? એ છોકરાને ઓળખાવો ને પેલા એનો બાપ જ નથી ઓળખાવતો. જો અમે ન ઓળખાવીએ તો તમારે નુકસાની આવે. કા અમે ઓળખાવા બેસીએ તો અમારે નુકસાની આવે પાછી. અને હાલી ઉપર્યું છે એકદમ આખી દુનિયામાં એક ધારું. જો બોલો આ બધું કઠણ પડે એવું છે. હવે ક્યાં અટકાવે એવું નથી કઈ. અટકાવા જાય તો અટકે એવું તો નથી. ના અટકે નહીં, પણ કોક જો ક્યાંક થુમડામાં જરાક લીલું હોય અને પાણી પાઈએ તો કોળે ખરું, પણ કોક થુમડામાં આ તો ફૂંકાઈ ગયેલા થુમડા એમાં કોક થુમડામાં જરાક મૂળિયું લીલું હોય તો પાછું ઉભું થાય. આ એટલા હાટું મહેનત કરી પણ ન આ ઘરેડીમાં તો કોઈ દી ઉપડે જ નહીં તમારે કાંઈ. બોલો એ જાળવાના મહેલું એકે જો રાખે તો જેમ જય વિજય ઘણા ડાયા હતા પણ એ સનકાદિક સંગાથે માને કરીને વૈકુંઠ લોક માંથી પડી ગયા અને આસુરી બુદ્ધિ થાય. તો એ ઉપર છે સાચા ભગવાન ના ભગત હતા એમાં બીજી કલ્પના કરી એમાં મુવા પડ્યા. એ શું કાંઈ નહોતું. સનકાદિક આવતા હતા. સનકાદિકે કપડા પહેર્યા નહોતા. નાની ઉંમર નાગોડિયા હતા. આદરવાણી હતા દેવી જઈ. નાગોડિયા અહીંયા હાલ્યા આવે છે. પણ સનકાદિક કોણ છે એવી એને ઓળખાણ નહોતી. એ પોતાના જેવા ઓળખ્યા કે આપડે માણસ આ માણસ એટલે નાગોડી આયલા જાય ને હાથમાં છડી હોય હોટી હોય એના પાછલા ભાગમાં અડાડી એટલે એની આંખમાં નબળો વ્યવહાર યાદ આવ્યો. આ એમાં અસુર થયા. કઈ બીજું અસુર નું કારણ નતું એમાં કઈ. પણ પછી કરગર્યા ને કેટલીક પ્રાર્થના કરી પાછું મળી અને આશીર્વાદ આપ્યો. પણ હવે 3 જન્મ તો લેવા જ પડે તમારે કે છે જવા પડ્યા. જ્યાં સાચા ખોટાની ઓળખાણ નથી. અમારે ઉનામાં હતા હરિભાઈ શેઠ, સમજ્યા, જરા કાંકરા હતા. ત્યાં માયલે આવે 10 એક જણો કે પણ હવે માથું તો નમાવો એમ આમ હાથ કરો પણ આ માયલા જાય 10 પણ કે માથું નમાવો. માથું આ 10 શેરો છો. શું આ 10 શેરો છે એ જ્યાં જ્યાં નો નમે એવું દેખશે તો ગમી જાય. આ 10 શેરો છે. એ 10 શેરો નમાવા હતું નથી. હો હા, જયારે દેખશે ત્યારે નમી જાય. મરમ માં બોલ્યો હવે આવડા દંડવત કરી હાલો 10 શેરો કઈ નહી. હો ગમે એટલા દંડવત કરે તો ઉગતું હશે કોઈ દી. ફૂંકા થુમડા ને પાણી પાયા જ કરો હાલો. કોટા નીકળે ને માલી બાજુ હળી જાય ઉલટું. ત્યાં બધા ખોડવા બેઠા છે. કોઈ પાણી પાવા બેઠો જ નથી. બોલો આકરું છે ગોવિંદભાઈ. અને જયારે આસુરી બુદ્ધિ થાય તો હેલો છે. સમજાય અને તરણાવો થે ડુંગર રે ડુંગર કોઈ દેખે નહીં તરણાવો થે. હવે તરખડું કેટલું એ જરા ગાડું આવે ત્યાં તો આખો ડુંગર ઢંકાઈ ગયો. તરણાવો થે ડુંગર અને ડુંગર કોઈ દેખે છે તરખલું. આમ શું કરો તોય ઉડી જાય લ્યો અને ડુંગર દેખાઈ જાય.
પણ તરખલું ડુંગર કરતા મોટું થઈ પડ્યું. હે એક મનમાંથી આમ માની લે ને ફેરવી લે તો તરખલું છે ભાઈ. મનને ફેરવું છે અને ન ફેરવી શકે તો ડુંગરા કરતા 1000 ગણું છે મોટું. જો ધરણા હોતે ડુંગર, ડુંગર કોઈ દેખે નહીં. એવું બોલો. ત્યારે ભગવાન તથા ભગવાનના ભક્તના જે ગુણ હોય તે દોષ સરખા ભાસે છે. જો પેલું તરખલું આડું હોય ને ત્યારે આ બધાય નો ગુણ નો આવે. ને બધાય નો નહીં હો, સાધુ નો. એ પછી લાગટ એને સાધુ. રેશા આવે તોય ભલે, માં આવી તોય ભલે, બેન આવી તોય ભલે, દીકરી આવે તોય ભલે, બધા હરખંડ. હવે એને કેવા કેવા ઘર ને આંગણે બધા હરખા ને. હું આયલું છું બધું. બોલો. અને એ પાછા મોટા કહેવાય. આ બધું આમ બોલે ને એ મોટા કહેવાય. બોલો. અને જ્યાં જ્યાં એ જન્મ ધરે હા, ત્યાં ત્યાં કાં તો શિવ નો ગણ થાય ને કાં તો કોઈ દૈત્ય નો રાજા થાય. કોણ? આ આસુરી બુદ્ધિ. આસુરી બુદ્ધિ વાળો. આસુરી બુદ્ધિ થાય કેમાંથી? આમાંથી. ભગવાન ને એ પછી આ થાય મોટો, બીજો થાય. અને વૈર ભાવે પરમેશ્વર નું ભજન કરે. વૈર ભાવે. જો ઇતિ વચનામૃતમ. એવી રીતે પ્રથમ પ્રકરણ નું 35મું વચનામૃતમ થયું. જોશીભાઈ, નાનું વચનામૃત પણ કેવું છે? ચાવી જેવું છે ને, તાળું ઉગાડવાની ચાવી આટલી હોય નાનકડી હોય. પાછળ વેર ભાવે ભજે લખે, ભજે ખરો પણ વેર ભાવે. એમ નહીં, એ તો અતિ આસુરી થાય ત્યારે. એ આ જે બધા ભગવાન ને નહીં માનતા હોય એ વેરભાવે ભજે. હા, તો વેરભાવ નો તો અર્થ બહુ મોટો છે. એ સમજવો જોઈએ. એ શિશુપાલ ને દંતવક્ર ને કંસ ને રાવણ ને એના મોક્ષ થી આવડા ન થાય. થાય નહી કોઈ. એમાં ફેર છે પાછો. એના લક્ષણો લખ્યા. આવા લક્ષણો હોય ત્યારે વૈર ભાવે એનું કલ્યાણ થાય. તો ઓલા કે અમે વૈર તો કરીએ છીએ ને કે અમારું કલ્યાણ કઈ નથી. આવડા ગમે એટલા ભગત કહેવાતા હોય, સેવાવું કરતા હોય, કલ્યાણ ન થાય. કલ્યાણ તો ઓળખશે તે દી. ઓળખે જ કોઈ બસ કરો. અને 1000 રૂપિયાની સેવા કરે એ મોટો. અને હાજી હાજી કરે એ સાચો ભગત. હો, બધે ભળવા શીખે. કે છે લીંબુ નું પાણી થવું, લીંબુ નું પાણી. હો, લીંબુ નું પાણી બધે કાયમ આવે. એટલે અસુર થવામાં કાયમ આવે, દૈવી થવામાં કાયમ આવે. પણ લગભગ એવા જાજા માણસ અસુર ભાવમાં જ હાલ્યા જતા હોય. બોલો. ગાજરા ને ઓળખે અને રીંગણા ને ઓળખે અને આ સાધુ ને ન ઓળખે. એ તો આ લુગડું એ સાધુ. અંદર શરીર એ ન ઓળખે, એનો આત્મા ને ઓળખે નહીં. હવે એવડા એને કલ્યાણ પાછું જોઈએ. હો, ઘરે હું ભાઈ રે કહ્યું બધા કુવાર લેવો. કુવાર ગૌઠો લઈને આવે બધો. તો ઓલી છીકોટો નાખે કે ન નાખે? અક્કલ છે કે નહીં? આવડા મોટા થયા તો શાક લેતા આવડતું નથી. તે શાક માં બુદ્ધિ વાપરવી પડે. હવે આમાં બુદ્ધિ જ વાપરવાની. આ ભગવું લુગડું દઈ ગયું, ગાર્ડન બદલ્યો, આ તો ગુરુ થઈ ગયા. હે, બોલો. હા, અમારું બોલું છું એટલે તમે મને મદદ ન કરો. હા, એમ હું સમજુ ને પાછું. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1876 ના પોષવદી 13 ને દિવસે શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચર ના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણ ના મંદિર ની આગળ લીમડા ના વૃક્ષ હેઠે ઓટા ઉપર ઢોલિયો ઢળાવીને વિરાજમાન હતા. અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા. અને કંઠને વિશે ધોળા અને પીળા પુષ્પ ના હાર ધારણ કર્યા હતા. અને 2 કાન ઉપર ધોળા પુષ્પ ના ગુચ્છ ખોશા હતા. અને પાગને વિશે પીળા પુષ્પ નો તોરો લટકતો હતો. તથા કર્ણિકાર ના રાતા પુષ્પ નું છોગલું મૂક્યું હતું. અને જમણા હાથને વિશે ધોળા પુષ્પ નો દડો ફેરવતા હતા. એવી રીતની શોભાને ધારણ કરતા અને પોતાના ભક્તજન ને આનંદ ઉપજાવતા થતા વિરાજમાન હતા. અને પોતાના મુખારવિંદ ની આગળ મુનિ તથા દેશ દેશ ના હરિભક્ત ની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને સંસાર મૂક્યો આપણું આવ્યું મેં ત્યાગી નો ભેખ લીધો
ને તેને પરમેશ્વરના સ્વરૂપ વિના અસત પદાર્થમાં પ્રીતિ રહે છે તેને કેવો જાણવો? લ્યો હવે જોજો, સાંભળજો કેવા આપણને કહેશે. તો જેવો મોટો શાહુકાર માણસ ની આગળ કંગાલ માણસ હોય તેવો જાણવો. એવો જાણવો છો ભિખારી. હો, જેમ કંગાલ માણસ હોય ને પહેરવા વસ્ત્ર ન મળતું હોય ને ઉકરડા માંથી દાણા વીણીને ખાતો હોય ને પોતે પોતાને પાપી સમજે અને બીજા શાહુકાર લોક પણ તેને પાપી સમજે, જે એને પાપ કર્યા હશે માટે એને અન્ન વસ્ત્ર મળતું નથી, તેમ જે ત્યાગી થઈને સારા સારા જે વસ્ત્રાદિક પદાર્થ તેને ભેળા કરી રાખે. જોજો હવે. હો, જો આ તો આવડા ગ્રસ્ત સેવા માને, સ્વામી ને દેવું જોઈએ. હા, સેવા કરો, સેવા કરો, તમારું કલ્યાણ થાય. જો હવે આ કેવા કયા ભગવાન તેની તૃષ્ણા પણ ઘણી રાખે. જો તૃષ્ણા રહેતી છે. બોલો. અને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ તેના વિશે પ્રીતિ રહિત હોય ને, તેના વિશે પ્રીતિ રહિત હોય. હવે હૃદયમાં વિચાર કરવો આપણે, એમાં પ્રીતિ છે, પદાર્થમાં પ્રીતિ છે. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ એમાં પ્રીતિ રહિત હોય. માહિક પદાર્થમાં પ્રીતિ હોય. એને આવો કયો લબાડ જેવો પ્રીતિ છે, પછી આમાં ક્યાંથી હોય? ક્યાંથી હોય? બોલો. એવો જે ત્યાગી તેને તો મોટા એકાંતિક સાધુ તે કંગાલ માણસ ની પેટે પાપી જાણે છે. લ્યો, પાપી પાછો કયો. હવે એ પાપી ની આવડા સેવા કરે અને એને કલ્યાણ જોઈએ. લ્યો, થઈ જાય ને. આમાં તો ચોખ્ખું કહી દીધું છે, પણ તમારે તો મોહબ્બત માં કરવું પડે. પાપ ની વેચણી કેમ થાય? પાપ મોહબ્બત માં જો ન કરે તો ભેરું થઈ જાય ને, વેચણી થઈ જાય. વેચણી ઠીક, એને કામ થઈ જાય, એને કામ થઈ જાય. આ સંસારમાં ગ્રસ્તો ને આ બહુ છે, આવું ભેળું ઉભું રહેવું પડે. અડધો ભાગ આવે, છૂટક્યો જ નહીં. એમ શાસ્ત્ર સાચા હશે તો, નહીં તો લે મારે. શાસ્ત્ર ખોટા હોય તો તમે જીતી ગયા બધા. બોલો. કેમ જે જો એ પાપી છે તો એને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ તેને વિશે પ્રીતિ થતી નથી. આ ધર્મ ની વ્યાખ્યા કોઈ ન સમજાય. સ્વામિનારાયણ ધર્મ, ઓલો વૈષ્ણવ ધર્મ, આગળ જૈન ધર્મ, એ ધર્મ ની વ્યાખ્યા નામ ઉપર લઈ ગયા. પછી એના લક્ષણો હોય ને એને કોઈ બતાવતું નથી. બોલો. અને પરમેશ્વર વિના બીજા પદાર્થ માં પ્રીતિ થાય છે. અને જે ત્યાગી હોય તેને તો કચરો અને કંચન એ બે બરોબર હોય. અને આ પદાર્થ સારું ને આ પદાર્થ ભૂંડું એવી તો સમજણ હોય જ નહીં. અને એક ભગવાન ને વિશે પ્રીતિ હોય તે ભગવાન ને વિશે જ પ્રીતિ હોય. પછી અમે તમને કઈક બજારે જાવ છો તો આટલું લેતા આવજો અથવા આટલું આપો, એવી એને હોય કેવી રીતે? બોલો. અને એક ભગવાન ને વિશેષ પ્રીતિ હોય તે સાચો ત્યાગી છે. ઇતિ વચનાવ્રતમ. એવી રીતે 36મું વચનાવ્રતમ બરાબર સમજવા જેવા વચનામૃત એટલે અદભુત વચન રૂપી અમૃત છે. આને જેને પાન કર્યું અને પચાવ્યું એટલે અમૃત થઈ જ ગયો. એમ પાન કરે ને પચાવે, પાન કરે, વાંચે, સાંભળે, પણ પચે નહીં પાછું, એટલે ઓકણ માં વયું પછી સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંમત 1876 ના પોષવદી 14 ને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચર ના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણ ના મંદિર આગળ લીમડા તળે ઢોલિયા ઉપર આથમણે મુખારવિંદે વિરાજમાન હતા અને માથે ધોળી પાગ વિરાજમાન હતી અને તે પાગમાં પીળા પુષ્પ નો તોરો વિરાજમાન હતો અને બે કાન ઉપર ધોળા પુષ્પ ના ગુચ્છ વિરાજમાન હતા અને કંઠને વિશે પીળા અને ધોળા પુષ્પ નો હાર વિરાજમાન હતો અને ધોળી ચાદર ઓઢી હતી અને ધોળો ખેસ પહેર્યો હતો અને પોતાના મુખારવિંદ ની આગળ મુનિ તથા દેશ દેશ ના હરિભક્ત ની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે,
જે અણસમજુ હોય ને તેને ભેખ લીધો હોય, પાછું આવ્યું આપણું ને આપણું મોબાઈલ છે. બોલો. તો પણ તેને જ્યાં જ્યાં પોતાની જન્મભૂમિ હોય તેને વિશે હેત ટળતું નથી. ભગવાનને કેવું કારણ કે સાધુ ને ઊંચા લઈ આવવા માટે સાધુ જ જગત ને તારે છે. વાણ બધાને તારે છે, પણ વાણમાં જ ભાંકા હોય. એ કેવી રીતે તારે? પોતે બુડે ને બીજા નહીં બુડાડે. પોતે બુડે અને બીજાને બુજાડે. આ તો વાણ છે ને, વાણ છે. વાણ કરીને બે હાથું હશે તે અમારે આ સત્સંગમાં દેખીએ ને સાધુ છે, સાધુ છે, સાધુ છે. હાલી નીકળ્યા છે બધા. નવીનભાઈ જાક મોઢું મલકાવે પણ બોલે નહીં. હો એમ કહીને પોતાના સાથળ ને વિશે નાનપણામાં ઝાડ નો ખાંપો લાગ્યો હતો તે સર્વે ને દેખાડ્યો અને બોલ્યા છે, આ ચિહ્ન ને જયારે અમે દેખીએ છીએ ત્યારે તે ઝાડ અને તળાવડી સાંભળી આવે છે. કોણ કહે? ભગવાન કહે. ભગવાન કહે, સાધુ ને કહે કે આ જીવન માંથી પોતાના સગા સંબંધી હેતવાળા ને જે નો સંભાળવા પણ અમને સાંભળે, તમને કોઈ ન સાંભળતું હોય બોલો એમ કે છે. આવડે કયો બોલે મન નથી સાંભળતું. પોતે જ પોતાનું બોલે પેલું. તે આવડા બધા ભૂલી જાય એમ ને. અરે નાના કાકા મામા ના આવે પાછા ભેળા રાખે. એ કેવી રીતે ભૂલે માલી પછી? એ કેવી રીતે ભૂલે? બોલો. તે સર્વે ને દેખાડ્યો અને બોલ્યા છે, આ ચિહ્ન ને જયારે અમે દેખીએ છીએ ત્યારે તે ઝાડ અને તળાવડી સાંભળી આવે છે. માટે જન્મભૂમિ તથા પોતાના સગા સંબંધી તેને અંતર માંથી વિસારી દેવા તે ઘણું કઠણ છે. માટે જેને જેને જન્મભૂમિ તથા દેહ ના સંબંધી તે ન સાંભળતા હોય તે બોલો, અને જે લાજે કરીને ન બોલે તેને શ્રી નરનારાયણ ના સમ છે. પર સભામાં શ્રીજી મહારાજે આ બધાને ખુલ્લા કરે છે એના ભલા માટે. જો આ ન ભૂલાય તો ભગવાન કેમ રહે ભાઈ? આ તો હવે તમે કઈ કેજો માં કેવું અને ખીજાઓ ઠપકો તો ભગવાન હોત કીધું. તમે આ કયો છે કઈ ખીજાતા કઈ ઠપકો નથી કઈ. તે પછી ખીજો એટલે રાખી મૂકવું એમ ને? એમ નહીં, તમે એમ કેતા નહીં કે હું ખીજાવ છું એમ. હા ઠીક. તો કેવું પડે એવો પ્રસંગ આવે. કેવું પડે, કેવું પડે. પછી સર્વે મુનિ જેમ જેને વર્તતું હતું તેમ બોલ્યા. પછી તે સાંભળીને શ્રીજી મહારાજ બોલ્યા છે, જયારે પોતાને આત્મા રૂપે માનીએ ત્યારે તે આત્માની જન્મભૂમિ કઈ અને તે આત્માનું સગું કોણ તે આત્માની જાત પણ કઈ, અને જો સગપણ લેવું હોય તો પૂર્વે 84 લાખ જાતના દેહ ધર્યા છે. તે સર્વે નું સગપણ સરખું જાણું. આ પેલા ગધેડા હોય, કુતર્યા હોય, ઊંટિયા હોય, જન્મ તો ધર્યા છે ને, તો એ આપણા સંબંધી માનવા જોઈએ. આપણે બધા એવો માનસ કોઈ કુતરું આવ્યું હોય તો ધોકો લે. અરે પણ તારું સંબંધી તું ગયા જન્મ માં કુતર્યો હતો, લે હવે એને મરાય? તો આ ત્યાગાશ્રમ માં આવ્યો એટલે ઓલો પૂર્વ જન્મ થયો. હવે એને પાછો મારો સંભાળે બેઠો બેઠો. જોશીભાઈ છે આત્મદ્રષ્ટિ ઊંચી. હો ના બહુ ભૂલાવી દીધેલું ભગવાને, અને તે વખત ના સંતોએ આ ગ્રસ્તો માંથી એવું કરી દીધું હતું. પણ ધીમે ધીમે અમે બહુ ડાયા નીકળ્યા, આ પાછું ભેળવી દીધું. અને અત્યારે કોઈ પણ મોટો સત્સંગી કહેવાય એને ખબર ન મળે સત્સંગ શું છે. એ આ બધી ગૂંચવણી મારી બસ આવ્યા ગયા, હું મોટો ના નાનો ના હાલ્યો. એટલે હવે એને કેદી આ કલ્યાણ નો માર્ગ હાથ આવે માલી પાછી. ફળ ભેળવી દીધું હતું બરાબર. સ્વામિનારાયણ બરાબર કરી દીધું, બે પેઢીમાં બરાબર લ્યું, અને પછી આ શેર કરતી. અને હવે આ ગ્રસ્ત ની નવી જે પેઢી એને તો ખબર જ નથી. કારણ કે કારીગર અને મૂર્તિઓ બનાવવી જે પેઢી એને તો ખબર જ નથી.
કારણ કે એને કોણ ઉપદેશ દે? ગુરુ જોઈએ ને. વિશાળ તમે ગમે એવી બંધાવો, રૂપાળીમાં રૂપાળીઓ, બેન્ચો રાખી, સાધન રાખ્યા, એક શિક્ષકો જ નહીં ભણાવનારા, એટલે છોકરા ભણી જાય ને બધે. એ દશા આપણી આવી છે. ધર્મ ગુરુ માત્ર ની હો. ગમે તે ધર્મ માં જાઓ, લગભગ હશે કોક બિચારા ક્યાંક ન હોય એમ ન કહી, પણ લગભગ આ દેશ. અને હોય તો એનું હાલે નહીં પાછું, બહુમતી ઓલ્યા ની હોય એટલે આવડાનું હાલે જતી પાછું. અને આવડા બહુમતી ભેળા હો, ગ્રસ્ત ત્યાગી બધા ભેળા એક મત માં. એ ઓઈલો તો હોય જ કે મારી પાસે. બોલો. અને જો સગપણ લેવું હોય તો પૂર્વે 84 લાખ જાતના દેહ ધર્યા છે, તે સર્વનું સગપણ સરખું જાણવું. જો ધીરાય છે ને પેલા નહીં ધીર્યા હોય. પૂર્વ જન્મ ના આપણા જ હાડકા એ આપડા પગ નીચે ક્યાંક ઠેસે આવતા હોય, ટપીને વયા જાય, પણ આને આમ કરી, પણ ભાઈ તું જ હતો એવું કઈ યાદ થોડું આવે? હા એવું છે. બોલો. અને તે સગાનું કલ્યાણ ઈચ્છવું તો સર્વનું ઈચ્છવું. તો ઓઈલાનું ઈચ્છું, આવડાનું ઈચ્છવું તો ઓઈલાનું ઈચ્છું. અને આ મનુષ્ય દેહ માં આવ્યા ત્યારે 84 લાખ જાતના જે મા બાપ તે અજ્ઞાને કરીને વિસાર્યા છે. એ અજ્ઞાને કરીને વિચાર, એમ ભાર આમ દેવું. પૂર્વે 84 લાખ ના દેહ ધરીને આવ્યા, એ અજ્ઞાને કરીને, એટલે ખબર નથી એમ ભૂલાઈ ગયા છે. તેમ આ મનુષ્ય દેહ માં આવ્યા ત્યારે 84 લાખ જાતના જે મા બાપ તે અજ્ઞાને કરીને વિસાર્યા છે, તેમ આ મનુષ્ય શરીર ના જે મા બાપ છે તેને જ્ઞાને કરીને વિસારી દેવા. સમજણ બરોબર ભૂલી જવા દો એમ. એની આરે બે માં છે. બોલો. અને અમારે તો કોઈ સગા સંબંધી સાથે હેત નથી, તથા અમારી સેવા કરતા હોય ને તેના હૃદયમાં જો પરમેશ્વર ની ભક્તિ ન હોય તો તે ઉપર હેત કરીએ તોય પણ ન થાય. અને મને કોક છેતરવા આવે, તમે દેખો છો, ભલે ને અહીંયા લાખ રૂપિયા દીધા હોય, પણ હું ઓળખતો હું આટલો ભગત છે ને આટલો નથી. હું પક્ષપાત કરું જ નહીં, કોઈ જ ન કરું. પક્ષપાત ના કરો, પેલા તો તમારે સામે બોલી જ ન કે એમ જ તો. અને આ તો મોટા થઈને બેહે આગળ, અને મોટા છે. હું જેને બેહારું નહીં, પેલો બિચારાને માયાના ચક્કરમાં નાખો, સેવા કરી તેનું સારું થાવ, આપડે રાજી થાય, રીત પ્રમાણે બરાબર છે. પણ પાછું આમાં ગૂંચવું હોય ને, એનું ભૂંડું કરવું જોવામાં આવ્યું. અને જો નારદજી જેવો ગુણવાન હોય ને તેને ભગવાન ની ભક્તિ ન હોય તો તે અમને ન ગમે. અમને ન ગમે. લ્યો, નારદજી જેવો ભક્તિવાન નથી છો. શું ગુણવાન? નારદ માં ક્યાં ગુણ હતા? ઉપનિષદ માં આવે છે, સંકાદિકે એને પ્રશ્ન પૂછ્યો કે તમે હું જાણો છો? તો જેટલી શાસ્ત્ર માં વિદ્યા છે એ બધા પારંગત થઈ. પારંગત શું કહેજો? એ ગુણવાન. ભક્તિ નું નથી છું. પછી સમજી રાખજો, નારદજી આવ્યા એટલે એના પાછા બધા દોષ કહેવા માંડો તો ન કાયમ આવે તો ઠીક. ઊંડા વચનામૃત આ તો આપણું છે ને, આપણે બોલીએ છો, પણ આ જગત એ તો ન સમજે. પણ લગભગ સત્સંગી માત્ર આ વચનામૃત ને સમજતા નથી. સાધુ પણ હવે તો સમજતા નથી. આ તો આ લોક વ્યવહાર ખાવું પીવું માટવા માર્યા, આવો ભાઈ તાવ ભાઈ થાય તો એ ઠીક આવ્યું બરાબર. અને એમાં અક્ષરધામ મળે પાછું. આવું હોંગું લ્યો, ટકેશેર ભાજી ને ટકેશેર ખાજા. બોલો. અને જો નારદજી જેવો ગુણવાન હોય, ગુણવાન ને તેને ભગવાન ની ભક્તિ ન હોય તો તે અમને ન ગમે. અમને ન ગમે. અને જેના હૃદયમાં ભગવાન ની ભક્તિ હોય ને એમ સમજતો હોય જે જેવા પ્રગટ ભગવાન પૃથ્વી ઉપર વિરાજે છે, અને જેવા તે ભગવાન ના ભક્ત ભગવાન ની સમીપે વિરાજે છે, તેવા ને તેવા જયારે આત્યંતિક પ્રલય થાય છે ત્યારે પણ રહે છે. અને આ ભગવાન ને ભગવાન ના ભક્ત તે સદા સાકાર જ છે એમ સમજતો હોય. એ મોટો એ સિદ્ધાંત છે. ઉપનિષદ માત્ર નો સિદ્ધાંત સદા સાકાર, એટલે દિવ્ય મૂળ સાકાર છે. એના આકાર આ માયિક આકાર નથી. એ આકાર સ્ત્રી પુંગલિંગ વિવર્જિતા જો શબ્દ આવે છે ને ઉપનિષદ માં, સ્ત્રી અને પુરુષ એની આકૃતિ વિના સદા દિવ્ય સાકાર મૂર્તિ છે. બોલો.
એટલે અત્યંત પ્રલય વખતે પણ હે અત્યંત પ્રલય વખતે પણ કોઈ પણ દાણે આ તો ભગવાન ની વાત છે. ભગવાન અને જે મુક્ત થયા એને છે જ. આ આત્માને સ્ત્રી પુરુષ નો નથી ચિહ્ન, પણ એની વાસના ઉભી કરાવે છે ને. ચિહ્નો ને એ વાસનાઓ એ ઉભું કરાવે છે. કઈ આત્મામાં કઈ સ્ત્રી ને પુરુષ એવો ભેદ નથી, પણ આની ગ્રંથિઓ એ માલિપા પડી છે, એ એને સ્ત્રી ને પુરુષ રૂપે જન્મ આપે છે ને. સમજવું જોઈએ હો બધું. કઈ ને આપડે ભગવાન નાખો. બોલો. ને ગમે તેવા વેદાંતના ગ્રંથ સાંભળે. વેદાંતના પણ શુષ્ક વેદાંતો, આ વેદાંત નહીં. વેદાંત તો જોઈએ. વેદાંત એટલે શું? વેદ નો નિર્ણય. નિર્ણય બે પ્રકાર, શુષ્ક છે અને આર્દ્ર છે. બે પ્રકાર. આર્દ્ર જોઈએ, શુષ્ક નહીં. બોલો. ભક્તિ. હા, ભક્તિ હોય તો આર્દ્ર કહેવાય, ભક્તિ ન હોય તો શુષ્ક. ને ભગવાનના ભક્તને ભગવાન ગમે તેવા વેદાંતના ગ્રંથ સાંભળે, હા. પણ ભગવાનના ભક્તને નિરાકાર સમજે જ નહીં. સમજે જ નહીં. અને એમ જાણે હા. જે એ ભગવાન વિના બીજો કોઈ જગત નો કરતા છે જ નહીં. છે જ નહીં બીજો કોઈ. અને એમ જાણે છે હા. ભગવાન વિના સૂકું પાંદડું પણ ફરવાને સમર્થ નથી. સમર્થ સૂકું પાંદડું ફરવાને સમર્થ. એટલે એની શક્તિ ને બધે બીજા કોઈમાં જે કઈ શક્તિ દેખાય છે એ ચોકમાં પાંદડું પડ્યું હોય, પવન આવે તો હાલે કે ન હાલે? હાલે. કોને ચલાવ્યું? એટલે ભગવાને પવન ની શક્તિ દીધી ને પવને એને હલાવ્યું એમ. હા, પણ ભગવાન ની શક્તિ વિના નથી હાલતું. ભગવાનની શક્તિ વગર પવન ક્યાંથી હાલે? પવન ક્યાંથી આવે? આમાં તો બહુ ઊંડું સમજવાનું છે. આ તો મારી મરજી વિના રે કોઈ ટરણું નવ તોડાય બોલી લીધું, પતી ગયું. હે, પણ એમાં તો અગાધ જ્ઞાન પડ્યું છે. બોલો. પછી અને એવી જેને ભગવાન ને વિશે સાકારપણાની દ્રઢ પ્રતીતિ હોય અને તે જેવો તેવો હોય તો પણ એ અમને ગમે છે. એ અમને ભલે દુનિયામાં ડાયો ન કહેવાતો હોય તો એ ગમે છે. અને એને માથે કાળ કર્મ ને માયા તેનો હુકમ નથી. ઓઈલાના હુકમ ઉડી જાય એની માથેથી. કાળ કર્મ ને માયા સાથે એ ત્રણ કયા તમને કહું છું, તો સ્થિર થઈ ગયા. કાળ કર્મ ને માયા ને એની પર હુકમ નથી. એ તો ભગવાન આધીન છે ને બધા. એટલે આ ભગવાન ને રાખે છે એટલે એની માટે કાળ કર્મ ને માયા નો પછી કઈ હુકમ નથી હાલતો. એમ ભગવાન નું શરણાગત છે. ચમક નો આવ્યો, ચમક આવવું જોઈએ ને. હે? એ શું કહેવાય? તમે બોલો. હાલો. આ જીવાત્મા છે એ કાળ કર્મ ને માયા આ ત્રણ ભગવાન ની શક્તિ ને આધીન થઈ અને આ જન્મ મરણ માં ગોથા ખાય. પોતા ખાય. અને આવો પછી કેવો થયો? આની ઉપર તેનો હુકમ ઉઠી ગયો. લ્યો, ઉઠી ગયો. એક નાયબ દીવાન હોય, કાલે સવારે વડો દીવાન થાય એટલે વડા દીવાન નું પદ મળ્યા પછી ઓલાની શક્તિ રહે એની માથે. એક આ જગત માં સામાન્ય કહું છું. હો. એમ જયારે આ ભગવાન નો આવો ભક્ત થયો ને, કાળ એને કોઈ દિવસ નાશ ન કરી શકે, કર્મ એને બંધન ન કરી શકે. એવો ભગવાન નો ભક્ત આ જગત માં કોક જીવના ભલાને માટે ઉપરથી દેખાતા બીજા કર્મ કર્યા, પણ એનું એને બંધન ન હોય. કારણ કે એને નબળા કર્મ ની સાથે સંબંધ જ નથી. કાળ કર્મ ને માયા. માયા જગત આખા ને રખડાવે, ભમાવે, બધું સારું, પણ અહીંયા એની શક્તિ ન ચાલે. એને ભમાવવા ન થાય. એની સ્વયં ઈચ્છાથી કામ કરે, ભગવાન ની ઈચ્છા પ્રમાણે, પણ માયા ને આધીન થઈને કરતો નથી. એમ અને એવી નિષ્ઠા ન હોય ને તે જો ત્યાગ વૈરાગ્ય યુક્ત હોય. હાલો, એ પાછું આવ્યું આપણે સમજવા જેવું. આ નિષ્ઠા જો નથી, પછી ગમે એટલો ત્યાગ રાખતો હોય, ગમે એટલો વૈરાગ્ય હોય તો બોલો. અને એવી નિષ્ઠા ન હોય ને જો ત્યાગ વૈરાગ્ય યુક્ત હોય તો પણ તેનો અમારા અંતરમાં ભાર આવે નહીં. એટલે એની ઉપર બહુ એક ન થાય. હજી અધૂરું છે એનું. માર્ક ઓછા રહ્યા, પૂરા થવા જોઈએ. બોલો. અને જેના હૃદયમાં ભગવાનની એવી નિષ્ઠા અચળ હોય ને તે ગમે તેટલા શાસ્ત્ર સાંભળે અથવા ગમે તેનો સંગ કરે
તો પણ પોતાને જે ભગવાનના સાકારપણાની નિષ્ઠા છે તે ટળે નહીં. ટળે જ નહીં. અને તેજના બિંબ જેવા નિરાકાર ભગવાનને કોઈ દિવસ સમજે જ નહીં. એવી નિષ્ઠા વાળો જે સંત છે તેના પગની રજને તો અમે પણ માથે ચડાવીએ છીએ. લ્યો શું પેલા ત્યાગ વૈરાગ યુક્ત વાળાને તો પણ હજી નિષ્ઠા નહોતી એમ નક્કી થયું. નિષ્ઠા ન હોય લગભગ આ સમાજમાં જોઈને હારામાં હારો ભગત હોય પણ નિષ્ઠામાં ખામી હોય. કારણ કે આ યુગ એવો આવ્યો છે, એવો ગુરુ એને કર્યો છે. ક્યાં તમે તમારે ત્યાં કોક આવ્યા અને તમારે હેત વાળા એ માની જો એટલે તમે કંઠી પહેરાવો આવો છો, વાત આટલી ને અને અમે પહેરાવી દઈએ, એમાં નિષ્ઠા આવી ને. તમારા ઘરે છોકરો જન્મો ને કંઠી પહેરાવી તમે ભરાવી દીધી એટલે એ હરિભગત થઈ ગયો એમ ને. કઈ નહીં, કઈ સમજવાનું જ નહીં હોય. ત્યાં કંઠી પહેરાવનારા કઈ વિચાર કરે પહેરાવી દીધી. નાના છોકરાને બરાબર પણ મોટાને કઈ ઉપદેશ દેવો ને તે પછી કંઠી પહેરાવાય કે ભાઈ એટલા નિયમ રાખજે, આ કરજે, આ કરજે. પણ એ આજ કોણ કરે? ત્યાં તમે અમારે ચલના મૂકી દો, હાકર મૂકો, નળિયા મૂકો, રૂપિયા મૂકો, જે મૂકવો હોય મૂકી જાઓ. એટલે અમે કઈ મળા છે હારા હો, લ્યો એને હારા કહી દીધા. આ માયા તૈયારનું સાધન હશે એમ ને. માયા એને ઓળખાવી છે ક્યાં પેલી તો અને અમારી આગળ આવે માયાની માગણી કરતા જ આવે બધા. હવે અમારે એને કેમ એને ત્યાગ કરાવવું? બોલો કહી દો. સહજાનંદ મહારાજ